मोडासा कोऑपरेटिव जिन मिल लिमिटेड की 68 वार्षिक आम बैठक और मोडासा तालुका परचेज एंड सेल एसोसिएशन की 70वीं वार्षिक आम बैठक दोनों का आयोजन कोऑपरेटिव जिन के कार्यालय में किया गया। इन बैठकों की अध्यक्षता क्रमशः दोनों संगठनों के अध्यक्षों ने की। मोडासा तालुका संघ के अध्यक्ष पंकज भाई ने सदस्यों को संगठन के कार्यों की जानकारी दी। मोडासा जिन के प्रबंधक रमेश भाई और तालुका संघ के प्रबंधक बिपिन भाई ने वार्षिक लेखा जोखा प्रस्तुत किया, जिसे सभी सदस्यों ने स्वीकार किया। धन्यवाद ज्ञापन पंकज भाई ने दिया। આપના દ્વારે એ પ્રોગ્રામ લઈને અમે અહીંયા આવી રહ્યા છીએ। અમે ગુજરાતના ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે એની માર્કેટિંગ વ્યવસ્થિત ગોઠવી શકીએ એ દિશામાં અમે પ્રયાસ ચાલુ કર્યા છે। અમારા હિંમતવાન ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આના માટે ખૂબ જ ઉત્સાહી છે। અમે આજે અહીં આવી અને એ વાત કરી રહ્યા છીએ ખેડૂતોને કે અમે તમારી જે કૃષિ ઉત્પાદન છે એનું અમે માર્કેટિંગ કરી આપીશું। અને માર્કેટિંગ માત્ર ખાલી માર્કેટિંગ નહીં, પણ જે કૃષિ ઉત્પાદન થાય એને ક્લિનિંગ, ગ્રેડિંગ, વોશિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ગુજકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે આ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ, જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે। અને ગુજરાતના આ ખેડૂતોને અત્યારે આ બાબતની તાતી જરૂરિયાત છે। આખી એક સિસ્ટમ અમે એવી ગોઠવવાના છીએ કે ખેડૂતોને એમના જે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં થોડો ફેરફાર કરીને અમારા માર્ગદર્શન નીચે એ બિયારણ। હું દિનેશ સુથાર, CEO ગુજકો માસોલ। ગુજકો માસોલ એ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે, આપને સૌને ખબર છે। ખાતર, દવા, બિયારણ જેવા એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રીબ્યુશન એ અમારો મુખ્ય વ્યવસાય છે। ગામે ગામ અમારો ઠેકો છે। દરેક છેવાડાના ગામડાઓ સુધી એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રીબ્યુશન અમે કરીએ છીએ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાનું આહવાન, માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન, અમારા માનનીય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિઝન અને કર્મચારીઓની કાર્યદક્ષતાને લીધે એક એવો વિષય પકડ્યો ગુજકો માસોલ, એક જવાબદાર સહકારી સંસ્થા હોવાના નાતે, કે વેલ્યુ એડિશન છે એ એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે આપણી જોડે ખેતીમાં, કે તો જ આપણે ખેડૂતોની સમૃદ્ધિ એ સુનિશ્ચિત કરી શકીશું। એના કારણે ગુજકો માસોલે એક ક્ષેત્રમાં જે ઓડીઓપી દરેક જિલ્લામાં જે મુખ્ય પ્રોડક્ટ થાય છે એના વેલ્યુ એડિશનની કામગીરી કરવાનું બીડું ઝડપ્યું અને જુદા જુદા 5 પ્રોજેક્ટ નક્કી કર્યા છે। મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કનું એ કાર્યરત થઈ ગયો છે, મતલબ કે એનું ઉદ્ઘાટન માનનીય નીતિનભાઈ સાહેબે કર્યું હતું અને એની કામગીરી એ પ્રગતિમાં છે। હવે ત્યાં અમે જે નમસ્કાર, આજની જે અમારી અહીંયા મોડાસા ખાતે ખેડૂતો સાથેની મિટિંગ છે એ ગુજકો માસોલ અને અભ્યુદય ભારત ગ્રુપ દ્વારા છે। અને અમારો જે ઓબ્જેક્ટિવ છે એવો છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને સીધું જ પ્રોસેસિંગ કરી અને ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં મોકલવું। આ માટે ગુજકો માસોલ લગભગ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં 5 જેટલા પ્રોજેક્ટ કરવાનું છે। એનો પહેલો પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ થયો છે એનું કામ, અને જેમાં શાકભાજી અને ફળો એનું પેક હાઉસ અને એને ફ્રોઝન કરી અને એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ છે। અને અમે ખેડૂતોને એવી અપીલ કરીએ છીએ કે જે એક્સપોર્ટ માટેના નોર્મ્સ છે તે પ્રમાણે રેસિડ્યુઅલ ફ્રી અને પ્રિસ્ક્રાઇબ્ડ કંટ્રોલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસનું અપનાવે તો આપણા જે ઉત્પાદનો છે એ ફોરેનના માર્કેટમાં પણ વધુ ઊંચા ભાવથી આપણે વેચી શકીએ।